હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. તો ચાલો, આપણી મસ્ત સવાર પડી ગઈ છે અને આજે થોડોક વહેલો જાગી ગયો છો, કેમ કે ઓફિસે થોડુંક કામ હતું. અર્જન્ટનો ફોન આવ્યો હતો સવારમાં વહેલું આવવું જોઈએ. બાકી આજે છે રવિવાર, એટલે આપણે હવે રજા રાખી દઈએ છીએ આખી રવિવારની, પણ થોડુંક કામ છે એટલે જવું પડે અર્જન્ટમાં. તો ચાલો. તો ભાઈ, સૂરજનારાયણનો વ્યૂ આવે છે જોરદાર અત્યારનો, મસ્ત. ચાલો જઈએ ઓફિસે. આજે છે રવિવાર એટલે બપોરે વહી આવશું. જોઈ પછી બપોર પછી ક્યાં જઈ. મસ્ત સવાર પડી ગઈ છે આપણે. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. રવિવારના દિવસે આવી ગયો ઓફિસે. ડૉક્ટરે દવાખાનું ખોલી નાખ્યું છે અત્યારે ભાઈ, કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને મને વિશ્વાસ જ હોય કે એ માણસોને એમ કીધું હોય કે વહેલો આવજે, એટલે હું તો મારા ટાઈમે પછી ન મળ્યો કોઈ બને જ નહીં, રેકોર્ડ નથી આપણી પાસે. તો છે માર્યું છે તાળું, અહીંયા આવ્યો જ ન હોય, મને ખબર જ હોય એની. હાલો ભાઈ, આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. હવે ઘર પાછું જઈએ કિને કિને. હવે આજે બપોર પછી ત્યાં જવાનો પ્લાન ગોઠવીએ. ત્યાં રેડી કંઈ પ્લાન છે નહીં. આજે રવિવાર હોય એટલે ત્યાં જવાનો પ્લાન ગોઠવી. બતાવું તમને ક્યાં જવું છે. અત્યારે તો જાય પહેલાં ઘેરે. આજે રવિવાર હતો, વહેલા ઉઠી ગયા અને હવે જાય છે નાસ્તા પાણી કરવા. અત્યારે નહીં, આજે રવિવારનો દિવસ છે ભાઈ. રોડ તમે જો ખાલી ખાલી દેખાય છે. નગર એટલો બધો રોડ ખાલી હોય નહીં, પણ આજે દેખાય છે થોડોક ખાલી. એટલે માણસો બધા ભૂતાય છે, બીજું કંઈ હોય નહીં. હજી ટૂંક સમયની અંદર છે ને મનશે બધા તોડવા રોડ ઉપર. આમથી નામ મનશે જ આવવા બધા, કાંઈ ઘટે નહીં. બસ જો તમે ફૂલે ફૂલ છે. આજ થોડા માણસો ઊભા છે બસમાં, એટલે આવું છે ભાઈ. ચાલો હવે નાસ્તો કરી લઈએ એટલે થોડીક નીંદર ઉઠી જાય, પછી ખબર પડે શું કરવું. ચા પાણી પી આવી, નાસ્તો કરી લઈએ. ચાલો ભાઈ, ચા પાણી તો પીવાઈ ગયા છે. હવે આપણે પહેલાં નાસ્તો કરી આવી તો મોજ પડી જાય કંઈક. પાણીપુરી ખાવાની ઈચ્છા છે ભાઈ જોરદાર. બીજું કંઈ નહીં, પાણીપુરી ખાવાનું થાય છે અત્યારમાં. જોવી હવે વરાછા ઢાળ પાસે પાણીપુરી હોય તો ત્યાં ખાઈ નાખી. ધનીશ ફેશન રહ્યું ને, ત્યાં પેલા મારા દોસ્તારની દુકાન હતી ઇન્વિટેશનની. અત્યારે ભાઈ દેહમાં આવ્યો ગયો, નકર પેલા એની દુકાન હતી ટૂંકમાં અહીંયા. ઠંડી ઠંડી પાણીપુરી બનાવે છે, બરફ હજી એમનું છે ફૂલે ફૂલ જોર્સમાં. ભાઈ સુરતના માણસો ભાઈ ઉઠી ગયા છે હવે. જો તમે, મેં તમને કીધું હતું ને, રોડ ઉપર મણશે બાકા શીખી બોલવા. એટલી વાર લાગે ભાઈ. જો કન્ટિન્યુ એક જ ધારો, તમે ગમે એટલી વાર બેહો ને સતત ચાલુ ને ચાલુ જ રહીએ. એટલે ભાઈ આ છે ને શનિ રવિ અને સુરતની મોજ આ છે. થોડી વાર આપણે અમને રોડ ઉપર કાંઈ જ્યાં નહીં મળતી, માણસો બધા ઊતા હોય. બાકી ટાણું થાય એટલે એ મૂકે જ નહીં ભાઈ. 100% હોય એ જવાનું હોય તો જવાનું ફાઇનલ જ હોય. જોવો તમે, ફૂલે ફૂલ ગાડી જોર્સમાં હિલ્યું જાય છે અત્યારે. ખાણીપીણીમાં અત્યારે બીજે ક્યાંય ન થાય, ખાણીપીણીમાં જ જાય છે બધા. કોઈની ઘેરે જતા હોય, કોઈની હોટલમાં જતા હોય, જાય છે ત્યાં બધા. એમાં હવે હમણાં તો ટૂંક સમયમાં અંદર થોડો હોળીનો તહેવાર આવે એટલે ત્યાં જાય. પછી ત્યાં જઈને પ્લાન બનાવી છે કે આપણે હોળીમાં ક્યાં જવું, ફાર્મમાં જવું કે કોઈ રિસોર્ટમાં જવું છે, શું કરવું છે, કે જ્યાં ફરવા જવું છે.
એ આવો પ્લાન બનાવી છે એકાદો શનિવાર, પછી પછીના શનિવારે સીધું જવાનું છે હોળીમાં. એ રીતનું ગોઠવી છે બધા અત્યારે. એટલે એકાદા 2 દિવસ શનિવાર છે એ પ્લાનિંગ કરી લે બધા, અને પછી હોળી ઉપર ઉતરશે ફરવા. જો ભાઈ ઓલી સામેની શેરીમાં ઓલો છોકરો હોળી રમે છે, જોઈ એમ જોઈ ઘા કરે, જો કરી ઘા. તો અહીંયા બધે ખબર નથી છોકરાને ત્યાં કોકની વાહન ઉપર જાય તો શું થાય એમ. તો છોકરો અહીંયા રમે છે ફુગેથી, એકબીજાની માથે નાખે. તો જો હમણાં ઘા કરશે. તો આવી રીતે રમે છે ભાઈ છોકરો, હોળી રમે છે અત્યારથી પાણી ભરી ભરીને. એટલે ભાઈ આવા ધંધા ન કરતા. કોકની માથે જાહે ને તો કોકનું એક્સિડન્ટ થાય. એટલે ભાઈ આ ધંધો તમે બધે રહેવા દો, અને કંઈક સમજો તો સારી વાત છે, ને ઘેરેથી કંઈક સમજાવો તો સારી વાત છે. જો એ છોકરો ઘા કરી દો, જો હમણાં પાછો કરશે ઘા. જો આવા દીધી, જો કોથળી આવી, તો અહીં કોથળી અહીં પડી. એટલે ભાઈ આવું એ છોકરો આદરે છે અત્યારે અહીંયા બધાની પતે ઠોકે છે વાહનવાળાની. કોઈના મોઢામાં લાગીને કોઈની ગાડી ન પડે ને તો સારું, નકર પછી છે ને અહીંયા લાઈવ જ છે. એ છોકરાને પકડવામાં આવશે જો કોઈની ગાડી પડશે ને તો. લાઈવ હાલે છે અત્યારે. તો કે હવે વયો જાય છે પણ એ નહીં સુધરે. તો કે ને પણ એ ન સુધરે. રવિવાર નો આવતો હોય ને તો સારું, આ તહેવાર ઉપર તો પાછો જોવે તો અહીંયા કોઈ છે નહીં તો પાછો બીજો કરું ખાય એમ. ભાઈ કન્સ્ટ્રક્શન સાઇટની અંદર અત્યારે જગ્યા છે અને આ બેઝમેન્ટનું કામ હાલે છે. જોવો કન્સ્ટ્રક્શન સાઇટમાં એને રવિવાર હોય ને તો એમાં રજા ન આવે. એ તમને લાઈવ ઉદાહરણ છે. તો આ બધા લોકો અત્યારે મહેનત કરે છે, અંદરથી તગાર આવે એ ખાલી એકવાર જોવો અંદરથી. આ લોકોની મહેનત છે ભાઈ જોરદાર. રવિવારના દિવસે એને રજા નથી આવતી. બિલ્ડર અત્યારે હાજર નહીં, બિલ્ડર કઈ ગયો હોય છે કે આટલી વસ્તુ છે ને સાંજ સુધીમાં પૂરી કરી નાખજો, તો આ 10 વાગ્યા સુધીમાં પૂરી કરી નાખજો, 9 વાગ્યા સુધીમાં પૂરી કરી નાખજો. આવું કઈ બિલ્ડર વિયો ગયો હોય છે. અને આ લોકો અત્યારે અહીં મહેનત કરે છે. મારે તો રોજનું રૂટિન છે અહીંયા, એટલે હું તમને બતાવું. બાકી આવા તો સુરતની અંદર કેટલાય સાઈડ કામ બાંધકામ ચાલુ છે, બધાને આ જ રીતનું હાલતું કામ જીવનની અંદર. હવે લોકો હજી તો અત્યારે રવિવાર છે, લગભગ બધા લોકોને રજા હોય છે. એને એમ ન થાય કે અમારે રજા હોય, પણ એને ક્યારેય રજા હોતી નથી જીવનમાં. એટલે ભાઈ જીવનની અંદર બધાને છે ને સંઘર્ષના દિવસો આવે ને આવે, એમાં કંઈ બાકી ન હોય. તો હાલો આપણે હવે થોડુંક વોકિંગ કરી લઈએ. કારણ કે આજે મામાની ઘરે હતા દાળ ભાત, અને દાળ ભાત હોય એટલે તમને ખબર જ છે મારે ખવાઈ જાય વધારે. થોડીક વોકિંગ કરી લઈએ તો સારું. હવે જઈએ, ચાલો વોકિંગ કરવા પહેલાં પછી મળીએ. હોળીના ભાઈ કલર આવી ગયા છે જોરદારના. જો અહીંયા જેટલો તમારે જોતો હોય એટલો કલર મળી જાય હોળીની અંદર. જો ભાઈ આ લોકો અહીં કલર મીંડા છે બનાવવા. એક સિઝન પૂરી થાય ને એક સિઝન ચાલુ થાય, એક સિઝન પૂરી થાય ને એક સિઝન ચાલુ થાય સુરતની અંદર. વાંધો ન આવે, એક પછી એક સિઝન હાલ્યા જ કરે સુરતની અંદર ધીમે ધીમે. હવે હોળીનું ચાલુ થઈ ગયું છે, એટલે હમણાં હોળીનું આવશે ચાલુ ધીમે ધીમે. એ વધશે એટલે બધા એની મોજ માણશે પાછા. એટલે ભાઈ સુરતની અંદર છે ને આવા પ્રસંગો આવતા રહીએ, અને સુરતવાળા મોજ કર્યા કરે. મોજમાં હંમેશાની માટે સુરત સિટી આગળ હોય ને તો સુરત સિટી એ ભાઈ મોજ કરવામાં પાછી પાની ન કરે ક્યાંય. કેમ કે હું અહીંયા 5-6 વર્ષ થઈ ગયા સુરતમાં મારે, એટલે મને ખબર હોય. એટલે થોડોક કેમ પહેલાં વચ્ચે વયો ગયો અને અમુક પાછા કોમેન્ટ કરતી હું તો વયો ગયો ને ગામડે. એટલે ટૂંકમાં ખબર છે બધી સુરતની કે ભાઈ હું સુરતમાં હાલે કેવી સુરતવાળા મોજ કરે ને બધી મને ખબર છે. એટલે હું તમને કહું છું આવા ઠેકાણે સ્ટોલ લખાઈ જાય હમણાં. ઓલા બધા જોહન તમે તો જોરદારના બધી જગ્યાએ. જો અહીંયા છે ને તો અહીંયા જ આપણા બધા છે ને અત્યારે ફટાકડાવાળા હતા ને એ બધા ફટાકડા સાઈડમાં કરીને બધા કલરનું કામકાજ ચાલુ કરી દીધું છે.
કલર છે, પિચકારી છે, આ બધા નાના છોકરાના રમકડા છે ને આવું બધું આવી જાય હવે. જો અહીંયા થઈ ગયો. જો છે આ બધી નાના છોકરાઓની પિચકારીને એવું તમે જોવો તમને ખબર અંદાજ આવી જ જાય કે આ બધી નાના છોકરાને એવું બધું છે જો આઈટમો. એટલે ભાઈ આવું ને આવું છે ને ભાઈ સુરતની અંદર હાઈલાઇટ કરવાનું છે ધીમે ધીમે. બાકી ગી બાપુને સપ્તાહનું બોર્ડ મારી દીધું છે, તમને ખબર જ છે, કાલના બ્લોગમાં આપણે બતાવેલું છે. એવું કે અત્યારે સાંજની કથા બંધ છે ભાઈ. આપણે સાંજનો વ્યાયામ હતો પણ સાંજની કથા બંધ છે. સવારમાં હશે ને બપોર પછી હશે, એ રીતનો કંઈક ટાઈમ ગોઠવેલો હશે એ લોકો. હાલો હવે આપણે જઈશું રૂમે. આપણે હવે એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. શેર ને સબસ્ક્રાઈબ તો તમે જે એને કરી દો, પણ સબસ્ક્રાઈબ તમે કરતા નથી, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરતા નથી. તો બધા મિત્રોને છે ને ખાસ કહેવાનું સબસ્ક્રાઈબ કરી દો ભાઈ આપણી ચેનલ. ફટાફટ આપણે 1000 ફોલોવર્સ થઈ જાય ને, સબસ્ક્રાઈબર થઈ જાય ને એવું ગોઠવવાનું છે આયોજન. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મળીએ કાલે. બાય બાય.